ગુજરાતના મિની ફૂટબોલ એસોસિએશન ટાઇટલ સ્પોન્સર કાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સમર્થન સાથે U23 મિની ફૂટબોલ નેશનલ ચેમ્પિયનશિપ 2024ના સફળ સમાપનની ગર્વથી જાહેરાત કરે છે। ધી ગ્રીડ ટર્ફ એન્ડ કાફે અમદાવાદ ખાતે 26મી જુલાઈ 2024થી 28મી જુલાઈ 2024 દરમિયાન યોજાયેલી આ ઇવેન્ટમાં દેશના શ્રેષ્ઠ યુવા મિની ફૂટબોલ ખેલાડીઓને એકસાથે લાવવામાં આવ્યા હતા, જેમાં અસાધારણ પ્રતિભા અને ખેલદિલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટની જાહેરાત દરમિયાન શ્રી તરુણ મહેતા, સેક્રેટરી જનરલ મિની ફૂટબોલ એસોસિએશન ઓફ ગુજરાત, શ્રી વિઠ્ઠલ સિલગાવકર, વાઇસ પ્રેસિડેન્ટ વર્લ્ડ મિની ફૂટબોલ એસોસિએશન અને શ્રી ચિંતન બોદ્રા, CFO કાકા ઇન્ડસ્ટ્રીયલ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભારતમાંથી 10 ટીમો ધરાવતી આ ચેમ્પિયનશિપે ઉભરતા એથ્લેટ્સના ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું। રોમાંચક મેચો DNH-DD સામે 6-3ના ફાઇનલ સ્કોર સાથે સખત લડાઈની ફાઇનલ બાદ રાષ્ટ્રીય ખિતાબ જીતીને ગુજરાતને પ્રતિષ્ઠા કરી અને જ્યાં તમિલનાડુ બ્રોન્ઝ મેડલ મેચમાં મુંબईની ટીમને હરાવી ત્રીજા ક્રમે હતું। मेरा नाम विठल श्रीगावकर, मैं मिनी फुटबॉल एसोसिएशन ऑफ इंडिया का फाउंडिंग मेंबर हूँ एंड वाइस प्रेसिडेंट ऑफ वर्ल्ड मिनी फुटबॉल फेडरेशन, जो ओवरऑल वर्ल्ड में मिनी फुटबॉल स्पोर्ट्स को कंट्रोल करती है। यहाँ पे मेरे साथ में है मिस्टर चिंतन, ही इज़ अ पर्सन रिस्पॉन्सिबल फ्रॉम द काका इंडस्ट्रीज़ एंड जिनका सपोर्ट आज हमारी ये नेशनल चैम्पियनशिप को हुआ है। U23 मिनी फुटबॉल नेशनल चैम्पियनशिप अहमदाबाद में ग्रिड स्पोर्ट्स एरेना में ऑर्गेनाइज की गई थी। बहुत ही अच्छा प्रदर्शन रहा है। अराउंड 10 स्टेट के टीम्स यहाँ पे पार्टिसिपेट हो चुकी थी एंड एवरीथिंग जो रिगार्डिंग द जो कंपटीशन है, ऑल दिस वी हैव द सपोर्टर काका गुजरात मिनी फुटबॉल एसोसिएशन। उनकी वजह से आज यहाँ पे एक सफल समारोह का, सफल कंपटीशन का ऑर्गेनाइजेस यहाँ पे हो चुका है एंड मैं सारे हमारी मीडिया को थैंक यू बोलना चाहता हूँ कि जो हमारे यहाँ पे सपोर्ट कर रहे हैं। इसी तरह से आपका सपोर्ट हमें आगे भी मिलता जाए। यहाँ पे जो कंपटीशन होने वाले, वहाँ से मिनी फुटबॉल एसोसिएशन ऑफ इंडिया की U23 की नेशनल टीम सिलेक्ट होगी, जो पार्टिसिपेट करेगी U23 मिनी फुटबॉल वर्ल्ड कप, जो होगा क्रोएशिया में इन मंथ ऑफ फर्स्ट वीक ऑफ अक्टूबर। सो मैं सभी लोगों को धन्यवाद देता हूँ जिन्होंने ये कंपटीशन को सपोर्ट किया और इसको CFO ના રોલ પર કામ કરું છું અને અંડર 23 નેશનલ ચેમ્પિયનશિપનું અહીંયા કોમ્પિટિશન થઈ મિની ફૂટબોલ, જે વર્લ્ડ કપ ઓક્ટોબર 2024માં થવાનું છે ક્રોએશિયામાં। અમે મિની ફૂટબોલને એટલા માટે સપોર્ટ કરીએ છીએ કે દરેક અમેચ્યોર પ્લેયરને એક પ્લેટફોર્મની જરૂર હોય છે, જેને એક સફળ એથ્લેટ બન્યા પછી એમને સપોર્ટ કરવાવાળા ઘણા મળી રહે છે, પણ નાના અને જે પ્લેયર્સ ઉભરી રહ્યા છે તેમના માટે સપોર્ટની જરૂર હોય છે। એના માટે અમે એકોમોડેશન, ટ્રાન્સપોર્ટ અને જેટલું અમારાથી થઈ શકતું હોય બધું અમે સપોર્ટ કરેલું છે।